નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? તમે સૌ મજામાં ને? ચાલો આજે તમારે સૌને એક વાર્તા સાંભળવી છે. આજે હું તમને એક કીડીબેનની વાર્તા કહેવાની છું. ભાઈ, ઉનાળાની ઋતુ પૂરી થવા આવી હતી અને ચોમાસાની ઋતુની શરૂઆત થવા આવી હતી. પછી તો બધી કીડીઓને એમ થયું કે હવે ધીમે ધીમે તો ચોમાસાની ઋતુ આવશે, બહાર કેટલો બધો વરસાદ આવશે, ચારે કોર પાણી ભરાઈ જશે, આપણે જમવાનું ગોતવા જવામાં બહુ તકલીફ પડશે. તો આપણે અગાઉથી જ તે આપણા દરમાં બધું જમવાનું ભેગું કરી લઈએ. તો બધી કીડીઓનો નિર્ણય સારો લાગ્યો, એટલે બધી કીડીઓ બહાર ગઈ અને જેને જ્યાંથી જમવાનું મળે ત્યાંથી ભેગું કરવા લાગી. પરંતુ ભાઈ, એમાં કીડીબેન હતા ને, એને તો મોટો સાકરનો ટુકડો મળ્યો. એ તો એ ટુકડાને જોઈને ખૂબ ખુશ થઈ ગયા કે અરે વાહ, સાકરનો ટુકડો તો કેવો સરસ છે, આ તો અમારે કેટલા બધા દિવસ સુધી જમવામાં ચાલે એટલો મોટો છે. પછી તો ભાઈ કીડીબેને ખૂબ પ્રયાસ કર્યા, ખૂબ પ્રયત્ન કર્યા, પણ એ નાના આમથા કીડીબેનથી કાંઈ એવડો મોટો સાકરનો ટુકડો હલ્યો નહીં. પછી તો એ ફટાફટ દોડીને દર પાસે ગયા અને બીજી બધી કીડીઓને બોલાવી લાવ્યા કે ચાલો ચાલો, મેં તો કેટલો મોટો સાકરનો ટુકડો ગોઈતો છે, પણ એ મારા એકથી કાંઈ હલી શકે તેમ નથી. આપણે બધા સાથે મળીને કામ કરશું ને તો એ સાકરના ટુકડાને આપણે દર પાસે લાવી દાખશું. પછી તો બધી કીડી ગઈ અને એણે પ્રયાસ કર્યો ને તો એ મોટો સાકરનો ટુકડો દળીને દર પાસે આવી ગયો. પરંતુ ભાઈ, કીડીનું દર તો કેટલું નાનું અમથું હોય ને, પણ એ સાકરનો ટુકડો તો ખૂબ મોટો હતો. પછી તો બધી કીડીને થયું કે અવડો મોટો સાકરનો ટુકડો આપણા નાના અમથા દરમાં કઈ રીતે આવશે. પરંતુ એક નાના અમથા કીડીબેન હતા ને, એ તો અસલ તમારી જેવા હતા, ખૂબ હોશિયાર અને ચતુર. તેણે કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે આ સાકરનો ટુકડો તો ખાવા માટે જ લાવ્યા છીએ ને, તો આપણે બધા સાકર થોડી થોડી ચાખી લેશું ને તો સાકરનો ટુકડો નાનો થઈ જશે, એટલે આપણા દરમાં સરળતાથી આવી જશે. તો ભાઈ, બધી કીડીઓ તો થોડી થોડી સાકર ચાખવા લાગી. તો થોડી વારમાં તો એ સાકરનો ટુકડો સાવ નાનો થઈ ગયો અને સરળતાથી દરમાં આવી ગયો. તો બધી કીડીઓને તો ખૂબ મજા પડી ગઈ. પછી તો ભાઈ, ચોમાસાની ઋતુ શરૂ થઈ ને એટલે બહાર તો ખૂબ વરસાદ આવવા લાગ્યો, ચારે બાજુ પાણી ભરાઈ ગયું, ક્યાંય ખોરાક ગોતવા જવાય તેવી પણ સ્થિતિ હતી નહીં. પરંતુ કીડીબેનને તો થોડી કઈ ચિંતા હતી, તેણે તો અગાઉથી જ કેટલું બધું જમવાનું ભેગું કરી લીધું હતું. પછી તો ભાઈ, બધી કીડીઓ બહાર વરસાદ જોવે, વરસાદનો આનંદ માણે અને ભેગું કરેલું જમવાનું સાથે મળીને જમે અને બધી કીડી સાથે મળીને મજા કરે, ખાઈ પીને જલસા કર્યા.